નમસ્કાર મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે ડિજિટલ સ્ટુડિયો ગુજરાતમાં। મિત્રો, આજની આ વિડીયોમાં આપણે વાત કરીશું કે માય રેશન એપથી તમારે રેશનિંગ કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરવું। તો મિત્રો, ઈ કેવાયસી કરવા માટે સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર માય રેશન એપ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ। તો માય રેશન એપ્લિકેશનને તમારે કેવી રીતે ઇન્સ્ટોલ કરવાની છે એના માટે સૌપ્રથમ તો તમારે મોબાઈલમાં પ્લે સ્ટોરને ઓપન કરવાનું છે। પ્લે સ્ટોર ઓપન કર્યા પછી તમારે અહીંયા સર્ચ બારમાં ટાઈપ કરવાનું છે માય રેશન। તો ચાલો આપણે અહીંયા ટાઈપ કરીએ માય રેશન। માય રેશન તમે ટાઈપ કરશો તો તમને આ પ્રકારનો એક ગુજરાતનો નકશો જોવા મળશે। આ રેડ કલર ઓરેન્જ કલરનું તમને જે દેખાય છે એને તમારે ઇન્સ્ટોલ કરવાનું છે। ચાલો ઇન્સ્ટોલ કરીએ। તો અહીંયા આપણે થોડી રાહ જોઈશું। અહીંયા આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ રહી છે। તો અહીંયા આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ રહી છે। હવે આપણે એને ઓપન કરીશું। મિત્રો, અહીંયા માય રેશન એપ્લિકેશન ઓપન થઈ ચૂકી તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ પ્રકારેનું તમને એક ઇન્ટરફેસ લોગિન જોવા મળશે। હવે સૌથી પહેલાં તો તમારે નવા વપરાશકર્તા તરીકે જે નીચે દેખાય છે તમારે એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારું નામ લખવાનું રહેશે, જેમાં રેશનિંગ કાર્ડમાં જે મુખ્ય વ્યક્તિ હોય એનું નામ તમે અહીંયા લખી શકો છો। ત્યાર પછી મિત્રો નીચે સેકન્ડ ઓપ્શનમાં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે। મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરવાનું છે। આટલું કરતાની સાથે તમારામાં એક ઓટીપી આવશે અને રજિસ્ટ્રેશન થઈ જશે। હવે આપણે અહીંયા રજિસ્ટ્રેશન થઈ ચૂકેલું છે તો અહીંયા આપણે મોબાઈલ નંબર નાખીને લોગિન કરીશું। તો અહીંયા આપણે આપણો મોબાઈલ નંબર નાખી દઈએ। મોબાઈલ નંબર નાખ્યા પછી ઓટીપી મોકલો ઉપર ક્લિક કરીશું। તો અહીંયા આપણા મોબાઈલમાં ઓટીપી આવશે। તો અહીંયા ઓટીપી આવી ચૂક્યો છે। અહીંયા ઓટીપીને આપણે એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરીશું। તો અહીંયા આપણે સક્સેસફુલી લોગિન થઈ ચૂક્યા છીએ। અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો ચાલો આપણે આમાંથી કેવાયસી કઈ રીતે કરવું એના માટે મિત્રો તમારે અહીંયા આધાર ઈ કેવાયસી વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। એના ઉપર ક્લિક કરતાની સાથે મિત્રો અહીંયા તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે અહીંયા કેવાયસી કરવા જશો ત્યારે તમારે આના માટે એક આધાર ફેસ આરડી સર્વિસ નામની એક એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે। તો એ એપ્લિકેશન ક્યાંથી ઇન્સ્ટોલ કરશો તમે અહીંયા જોઈ શકો છો કે ડાઉનલોડ એપ્લિકેશન ફેસ આરડી એપ લખેલું છે, એના ઉપર તમારે ક્લિક કરીને ઇન્સ્ટોલ કરવાની છે। તો મિત્રો અહીંયા આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરેલી જ છે। તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ નહીં કરી હોય તો ઇન્સ્ટોલનું ઓપ્શન આવશે, ઇન્સ્ટોલ કરી દેવાનું રહેશે। તો અહીંયાથી આપણે બેક જતા રહીશું। ત્યારબાદ મિત્રો અહીંયાથી તમારે નીચે સ્ક્રોલ કરીને એક ચેકબોક્સ દેખાશે, એમાં તમારે ચેક માર્ક કરીને કાર્ડની વિગતો મેળવો એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો તમારું રેશન કાર્ડ આપોઆપ અહીંયા તમને જોવા મળશે। ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડને ટાઈપ કરવાનો છે। કેપ્ચા કોડ ટાઈપ કર્યા પછી તમારે કાર્ડના સભ્યની વિગતો મેળવો સ્ટેપ 1 એના ઉપર ક્લિક કરવાનું છે। તો મિત્રો અહીંયા તમારા રેશનિંગ કાર્ડની અંદર જેટલા પણ નામ હશે તેટલા નામ તમને અહીંયા જોવા મળશે અને એમાં મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા 1 થી લઈને 8 નામ છે અને જે લોકોનું કેવાયસી થઈ ગયું હશે એમના સામે યસ લખેલું હશે અને તારીખ પણ મારેલી જોવા તમને મળશે। તો જે લોકોનું કેવાયસી નથી થયું એના માટે શું કરવાનું છે, તમારે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો જે લોકોનું ઈ કેવાયસી નથી થયું એટલા લોકોનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 નામ એવા છે કે જેમનું ઈ કેવાયસી અહીંયા બાકી છે। તો ચાલો આપણે અહીંયા કોઈ પણ એક સભ્યને પસંદ કરી લઈએ। ત્યાર પછી આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો એના ઉપર ક્લિક કરીશું।
ત્યાર પછી અહીંયા હું સંમતિ સ્વીકારું છું, એના બાજુમાં એક ચેકબોક્સ દેખાય છે, એના પર ચેક માર્ક કરીને તમારે ઓટીપી જનરેટ કરો એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા મિત્રો એક ઓટીપી આવશે. ઓટીપીને તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. તો મોબાઈલમાં ઓટીપી આવી ચૂક્યું છે, ચાલો આપણે એને એન્ટર કરી લઈએ. ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું. તો મિત્રો જોઈ શકો છો કે આ રીતે તમારો અહીંયા ફેસ આઈડી માટેનો એક કેમેરો ઓપન થઈ જશે. હવે તમારે એ કસ્ટમરનો અહીંયા ફેસ રાખીને તમારે એનો કેવાયસી કરવાનું રહેશે. તો મિત્રો અહીંયા તમારે આ રીતે તમારો ફેસ બતાવવાનો રહેશે કસ્ટમરનો. ત્યાર પછી એની આંખોને બ્લિંક કરવાની રહેશે. બ્લિંક થયા પછી મિત્રો અહીંયા સક્સેસફુલ થઈને આવી જશે. તો અહીંયા સર્વર એરરના કારણે બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચ બતાવે છે. મિત્રો તમારું જ્યારે પણ ફેસ ડિટેક્શન કમ્પ્લીટ થઈ જશે ત્યારે અહીંયા તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ જશે. તો આશા રાખું છું કે મિત્રો તમને અમારી આ માહિતી પસંદ આવી હશે.